નદી નાળા છલકાયા છે। તાપી જિલ્લામાં 8 જેટલા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। વાલોડના 5 અને વ્યારાના 3 પુલ પાણીમાં ગરકાવ થયા છે। તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા સતત વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે, પરંતુ આ વરસાદ કેટલાક વિસ્તારો માટે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। હાલ આપણે ભાનાવાડી અને જે ખુશાલપુરા છે તે માર્ગ પર છે। આ માર્ગ પરથી પાણી ફરી વળ્યા છે, જેને લઈને જે તંત્ર દ્વારા આ જે માર્ગ છે તે બંધ કરવામાં આવે છે, સતર્કતાના ભાગરૂપે બંધ કરવામાં આવે છે। તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકાના આવા 8 જેટલા લો લેવલ જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેને સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે, જેને લઈને આ જે ગામો છે તેની સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। નીરવ કંસારા, TV9 તાપી। તો સુરત જિલ્લામાં ભારે વરસાદ